మధ్యాహ్నం వందామి స్వామి. మధ్యాహ్నం వందామి స్వామి. हाँ సుఖసతమ స్వామి. हाँ जी સ્વામી વંદના કરી લો. हाँ તિખુતુ ઓયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્તા સકારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ શ્રીયમ ભજ સ્વામી. મધ્યાહ્నం వందామి સ્વામી. हाँ जी તિખુતુ ઓયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્તામિ સકારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ શ્રીયમ ભજ સ્વામી. મધ્યાહ્నం వందామి સ્વામી. మధ్యాహ్నం వందామి స్వామి. મધ્યાહ્నం వందామి સ્વામી. તિખુતુ ઓયાહિનમ પયાહિનમ વંદામિ નમસ્તામિ સકારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ શ્રીયમ ભજ સ્વામી. મધ્યાહ્నం వందామి સ્વામી. મધ્યાહ્నం వంદાమి સ્વામી. हाँ हाँ काका जी बताने હા, તમે સુખસાતામાં સ્વામી. વરસાદ છે સ્વામી ત્યાં? మధ్యాహ్నం వందామి సుఖసతమ. ચાલો નમો રિહંતાણં નમઃ સિદ્ધાણં નમાય રિયાણં નમો ત્રાયાણં નમો સ્વર્ગસાંગણં એસો પંચન મુક્તારો શબ્દ પાવપણ સંગલાણં ચ સભ્યેસિં પડમં ભવૈ મંગલં પડમં ભવૈ મંગલમ. ઓમ નમો નાણસ્સ ઓમ નમઃ સૂયસ્સ ઓમ નમઃ સૂય દેવ્યાય ઓમ નમો હૈનાનીયસ્સ ઓમ નમો બંધીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શુદ્ધધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો દિન શાસન દેવ જૈન શાસન માતા આદિ સર્વ ઉપકારી તત્વોને શ્રીધરને વંદન કરી આપને આજ્ઞા હો ચરણ સંરક્ષણ. ચાલો આપણે પૂછી સુડંગની વાત છે આજે. હા, હમ 16મી ગાથા. હા 16મી ગાથામાં આપણે વાત ચાલતી હતી કે અનુત્તરમ ધમ્મ મોઈ રહેતા અનુત્તરમ જાણવરમ ચિયાઈ સુસુક્ક સુક્કમ અપગંડ સુક્કમ સંખી દુએ ગંત વદાત સુક્કમ. સંખિંદુ એગંત વદાત સુક્કમ. હવે આ ગાથાની અંદર કે ભગવાને ધર્મનો ઉપદેશ આપ્યો. કેવા ધર્મનો? તો કે ભગવાને જે ધર્મનો ઉપદેશ આપ્યો એ વિશ્વમાં જેટલા પણ ધર્મ ઉપદેશતા છે એ બધામાં ભગવાનનો બતાવેલો ધર્મ અનુત્તર ધર્મ છે. એની તોલે બીજો કોઈ પણ ધર્મ ન આવે એવી ભગવાને તીર્થંકરોએ એવી વાતો કહી છે. પછી અનુત્તરમ જાણવરમ જીયાઈ અને અનુત્તર એવું શ્રેષ્ઠ ધ્યાન ધરનારા હતા. તો અનુત્તર શ્રેષ્ઠ ધ્યાન કયું? તો કે શુક્લ ધ્યાન. ભગવાન જે ધ્યાન ધરતા હતા એ ધ્યાન કેવું હતું? તો કે સુસુક્ક સુક્કમ અપગંડ સુક્કમ. સુસુક્ક સુક્કમ એટલે ભગવાનનું ધ્યાન શુક્લ વસ્તુની જેમ શુક્લ હતું. શુક્લ એટલે સફેદ, ધવલ એટલે નિર્મળ. તો જેમ કોઈ સફેદ ધવલ નિર્મળ વસ્તુ હોય એમ ભગવાનનું ધ્યાન પણ ધવલ શ્વેત અને નિર્મળ હતું. અપગંડ અપગંડ સુક્કમ એટલે અપગંડ એટલે દોષથી રહિત એવું સુક્કમ એટલે શુક્લ હતું. ભગવાનના ધ્યાનમાં એક પણ પ્રકારના દોષ ન હતા.
અને શંખિદુ એગંત શંખિંદુ શંખી એટલે શંખ અને ઇન્દુ એટલે ચંદ્ર. તો શંખ અને ચંદ્રની સમાન એગંત વદાત એટલે એકાંત શુક્લ હતું. એકાંત શુક્લ નો અર્થ છે કે એમાં બિલકુલ પણ શુક્લતાની અંદર, એના ધવલતાની અંદર, એની નિર્મળતાની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતની ખોટ ન હતી. એકાંત શુક્લ હતું. બરાબર. નહીતર આપણું હોય ને શુક્લ ધ્યાન તો કેવું શુક્લ ધ્યાન હોય કે એની અંદર કૃષ્ણ લેશિયાની પણ જાય હોય, એની અંદર નીલલેશિયાની પણ જાય હોય, પણ ભગવાનનું ધ્યાન કેવું હતું તો કે તદ્દન શુક્લ હતું. બરાબર. જી હવે સ્વામી. આપણે આજે ઈ જોવાનું છે કે 4 ધ્યાન છે એમાં શુક્લ ધ્યાન એટલે શું? હમ તો 4 ધ્યાન પેલું છે આર્ત ધ્યાન. બરાબર. પછી હમ આર્ત ધ્યાન જ રૌદ્ર ધ્યાન બની જાય. હા. પછી ધર્મ ધ્યાન, અને ધર્મ ધ્યાન જ પછી શું બની જાય તો કે શુક્લ ધ્યાન. હમ જી સ્વામી. તો આર્ત એટલે પીડા. હમ તો જે એકાગ્રતામાં પીડાનો અહેસાસ હોય, જે એકાગ્રતાની અંદર, કેમ કે ધ્યાનનો અર્થ છે કે ચિંતા નિરોધ, કોઈ પણ જાતના સંકલ્પ વિકલ્પ વગર એકાગ્ર ચિંતા, જેનું ચિંતન, જેના વિચારો એક સ્થાન ઉપર હોય, એક ભાવને લઈને હોય, એક અવસ્થામાં હોય, તો એને ધ્યાન કહેવાય. બરાબર. તો આર્ત ધ્યાનનો અર્થ એ છે કે જે વિચારની એકાગ્રતા ઇષ્ટ વસ્તુને મેળવવામાં, અનિષ્ટ વસ્તુને દૂર કરવામાં, ગમતી વસ્તુને કઈ રીતે મેળવવી ને અણગમતી વસ્તુને કઈ રીતે દૂર કરવી, એના માટે થતી જે એકાંત વિચારધારા છે અથવા તો એકાગ્ર ધારા છે, એ ધારાને આર્ત ધ્યાન કહેવાય. જેનું પરિણામ શું હોય તો કે જેનું પરિણામ પીડા હોય. આર્ત એટલે પીડા. સમજાણું? બરાબર. હમ તો આપણી ઈષ્ટ વસ્તુનો વિયોગ થયો હોય અને જે પીડા થાય, અને જે આપણા મનની અંદર એક જ વસ્તુને લઈને વિચારધારા ચાલે, સમજી લે કે કોઈ વસ્તુનો વિયોગ થયો, આપણી ગમતી વસ્તુનો, હમ તો એ વસ્તુને માટે આપણી મનની અંદર સતત એક સરખી જ વિચારધારા ચાલે, એને લઈને જ બધા વિચારો એ જ કેન્દ્રમાં આવે અને આખી વિચારધારા ચાલે. બરાબર. પણ પરિણામે શું હોય કે ઈષ્ટ વસ્તુ છે આપણી પાસે છે નહીં, એટલે આપણને આપે શું તો કે પીડા આપે. તો આ પીડાજનક જે એકાગ્રતા છે એને આર્ત ધ્યાન કહેવાય. બરાબર. પછી અણગમતી વસ્તુ આવી ગઈ, શરીરમાં કોઈ રોગ આવી ગયા, પ્રતિકૂળતા આવી ગઈ, તો સતત એના ઉપર જ વિચાર ચાલે કે આમ કેમ થયું, કેવી રીતે થયું, કેવી રીતે દૂર થાય, એને કાઢવા માટેના સતત આપણા મરણીય પ્રયાસો હોય. તો એમાં પણ આપણી વિચારોની એકાગ્રતા થાય, વિકલ્પોની એકાગ્રતા થાય. પણ એ પણ વિચારો કેવા હોય રૌદ્ર ધ્યાન, અરે પીડાને લઈને, પ્રતિકૂળતાને લઈને, તો કે એ પણ દુઃખદ જ હોય. તો હા ઈષ્ટનો વિયોગ થવા ઉપર અને અનિષ્ટનો સંયોગ થવા ઉપર, ગમતી વસ્તુ વહી જાય અને અણગમતી વસ્તુ સામે આવીને ઊભી રહે, એ સમયે જે વિચારોની એકાગ્રતા મેળવવા અને છોડવા, સંયોગ અને વિયોગ પરત્વે જે આપણી એકાગ્ર ચિંતન ધારા છે, એ ધારાને આર્ત ધ્યાન કહેવામાં આવે છે.
જેનું રિઝલ્ટ શું કે જેનાથી આપણને પીડાનો અનુભવ થાય. સમજાણું બરાબર? પાકું? જી સ્વામી જી. હા, તો એ રૌદ્ર ધ્યાન છે. અરે આર્ત ધ્યાન છે. અને આર્ત ધ્યાન જ્યારે તીવ્ર બની જાય ત્યારે એ શું થાય તો કે ત્યારે એ રૌદ્ર ધ્યાનની અંદર પરિણમી જાય. એની અંદર પછી તીવ્રતા આવી જાય. એની અંદર પછી એક પરિણામની શું કહેવાય, પરિણામનું કોરડપણું આવી જાય એની અંદર. હા, રૌદ્રતા આવી જાય, તીવ્રતા આવી જાય, આવેશ આવી જાય. તો એ ધ્યાનને રૌદ્ર ધ્યાન કહેવામાં. સીધો સાધો દાખલો છે કે આપણે વરિયાળી ખાધી. હવે વરિયાળી ખાધી અને એનું છોતરું દાંતમાં ભરાઈ ગયું, બરાબર? હા અને એ છોતરું દાંતમાં ભરાઈ ગયું તો આપણો જીભ ત્યાં જાય ને ઘડીએ ઘડીએ એ છોતરાને કાઢવા માટે. કેટલા પ્રયત્નો કરે ન નીકળે ત્યાં સુધી, જી સ્વામી. બરાબર? અને એ કાઢવા છતાં પણ ન નીકળે તો ઘડીએ ઘડીએ આપણી જીભ ક્યાં જાય? તે દાંતમાં જ. કોમ નહીં કરતા પછી જીભમાં ભલે છાલું કેમ ન પડી જાય. હા તો એ જે છાલું પડી જવું ને રૌદ્ર ધ્યાનની પરિણતિ કહેવાય. હા સતત ત્યાં ને ત્યાં, સતત ત્યાં ને ત્યાં, સતત ત્યાં ને ત્યાં. હા, સ્ત્રી રત્ન છે ચક્રવર્તીનો વિયોગ થવા ઉપર એટલો એને રાગ છે, એટલો રાગ છે ને પછી એટલો તીવ્રતામાં પરિણમી જાય કે આપઘાત કરી લે. તો એ રૌદ્ર ધ્યાન. હા સમજાણું? તો ગમતી વસ્તુને મેળવવા માટે ને અણગમતી વસ્તુને કાઢવા માટે જે પરિણામની ધારામાં તીવ્રતા આવે એ તીવ્રતાને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે. હા જી સ્વામી. સમજાણું બરાબર બધાને? હા સ્વામી, હા આપઘાત એટલે રૌદ્ર ધ્યાનમાં આવે? હા આપઘાત, આત્મહત્યા એ રૌદ્ર ધ્યાન? હા, રૌદ્ર ધ્યાનમાં આવે. તો સ્વામી, એમાં કોઈ વ્યક્તિ પોતાના ફેમિલીની ઇજ્જત બચાવવા માટે આત્મહત્યા કરી પણ રૌદ્ર ધ્યાનમાં આવે? એ ના આવે રૌદ્ર ધ્યાન. અચ્છા. પોતાના દુઃખને લઈને, પીડાને હમ લઈને, આર્તને લઈને જે આપઘાત થવામાં આવે ને હમ એને. હવે જેમ કે કોઈ શિયાળની રક્ષા કરવા માટે આપઘાત કરે તો એ આર્ત ધ્યાન નથી. અચ્છા. એને એટલે આર્ત ધ્યાનમાંથી પછી જે રૌદ્ર ધ્યાનમાં જાય ને તો ઈ કોઈ વસ્તુ મળી નહીં ને કોઈ અનિષ્ટ વસ્તુ આવી ગઈ, હવે એ નીકળી શકે એમ નથી ને પોતાથી સહન થાય એમ નથી એટલે ટૂંકાવી નાખે. જેમ કે પરીક્ષામાં ફેલ થયા, હવે એ સહન નથી થતું હમ અને આપઘાત કરી લે. તો આ બધા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામો કહેવાય. જી સ્વામી. આભાર સ્વામી. અને દુઃખ થવું સ્વાભાવિક છે, થઈ જાય, પણ દુઃખને તીવ્ર નહીં બનવા દો કે જે રૌદ્ર ધ્યાનમાં પરિણમે. હમ જી જી, આભાર સ્વામી. હા, તો સમજાઈ ગયું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન? જી જી સ્વામી. હા, તો ઈષ્ટ અને અનિષ્ટ સંયોગોને લઈને જે મનની અંદર એકાગ્રતા વિચારોની ચાલે એને આર્ત ધ્યાન કહેવાય. અને એ જ્યારે તીવ્રતા એ પહોંચે, પરાકાષ્ઠા એ પહોંચે, ચરમસીમા એ પહોંચે તો એ જ આર્ત ધ્યાન શું બની જાય? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન બની જાય. બરાબર? હા. આપણે ત્યાં એક 500 આચાર્યના ગુરુ સુમંગલ આચાર્યની વાત આવે છે. હા તો એને કમર પટ્ટક, યોગ પટ્ટક કહેવાય. એને વાનો દુખાવો હશે તો એ પટ્ટો ગરમ કપડાનો બનેલો હોય. તો એ યોગ પટ્ટક ઓર્યાવ્યા હતા ને એનાથી એને શરીરમાં ઘણી તાતા રહેતી હતી. તો પછી એ યોગ પટ્ટક પોતાની પાસે રાખ્યો. મરણના છેલ્લા સમયે પણ શિષ્યોએ એને કહ્યું કે આ યોગ પટ્ટક હવે ઓસિરાવી દો. પણ એ ઓસિરાવી ન શક્યા. પટ્ટાની સાથે એને એટલી તીવ્ર મમતા હતી કે મારી આગળથી કોઈ લઈ ન જાય. અને કદાચ કોઈ
યોગ પટક માટે જરાક પણ વાત કરે તો તરત જ ગુસ્સે થઈ જાય કે તમે બધા મારા યોગ પટક ની પાછળ પડ્યા છો. હા તો જી. શું થઈ ગયું? તો કે એ રૌદ્ર ધ્યાન પરિણમી ગયું. અચ્છા. એને છોડવા જ તૈયાર ન થાય એટલો બધો, અને છેલ્લે છેલ્લે તો એટલી બધી એની આસક્તિ વધી ગઈ, તો તીવ્ર આસક્તિ રૌદ્ર ધ્યાનમાં પરિણમે, અથવા તીવ્ર દ્વેષ પણ રૌદ્ર ધ્યાનમાં પરિણમે. ખાલી દ્વેષ જ તીવ્ર રૌદ્ર ધ્યાન ન કહેવાય, રાગ પણ તીવ્ર રૌદ્ર ધ્યાન કહેવાય. જી અને સ્વામી. સુમંગલ આચાર્ય યોગ પટક હાથમાં રાખીને એના મોહમાં ને મોહમાં આયુષ્ય પૂરું કર્યું, એટલે રૌદ્ર ધ્યાનમાં આયુષ્ય પૂરું કર્યું. 500 શિષ્યોના ગુરુ હતા, ખૂબ જાગ્રત હતા, સંથારો કર્યો હતો. અને એ રૌદ્ર ધ્યાનના કારણે થયું શું? તો કે અનાર્ય ભૂમિના રાજકુમાર થયા. ઓહો. અને યોગ પટ્ટક જન્મથી જ એના કમરમાં બંધાયેલો આવ્યો, અને હાથ પગ એની અંદર જોડાયેલા, એટલે હેન્ડીકેપ થયા. અચ્છા. આ રૌદ્ર ધ્યાન સ્વામી, રૌદ્ર ધ્યાન. સ્વામી, હા, તો સાધનાને કારણે ઈ રાજકુમાર બન્યા, પણ આ શક્તિને કારણે એમને હેન્ડીકેપ થવું પડ્યું, એવું ને? તીવ્રી, હા. યોગ પટક એના કમરે રીતસરનો બંધાયેલો જ આવ્યો, એવો આકાર જ આવ્યો. અને ઈ યોગ પટક ની અંદર એના બે હાથ અને બે પગ એની અંદર જોડાયેલા એવી રીતે આવ્યા, અને હેન્ડીકેપ આવ્યા. જી. અચ્છા, એટલે ઈ પછી જે એના શિષ્યોને ખબર પડી, અવધિ જ્ઞાન હતા એક શિષ્યને, તો કે અમારા ગુરુ અનાર્ય ભૂમિમાં ઉત્પન્ન થયા છે, તો એને પ્રતિબોધિત કરવા 9 સાધુની ટુકડી અનાર્ય ભૂમિમાં આવી. અને પછી આખી આ યોગ પટકની વાર્તાથી એને એક આખું નૃત્ય બનાવ્યું, અને નૃત્ય મંડળી બનીને ત્યાં આગળ ગયા, અને આચાર્યને એની સામે વારે ઘડીએ યોગ પટક શબ્દ મૂકી અને એને યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો. અને રાજકુમાર પણ છેલ્લે યોગ પટક જ હાથમાં રાખીને મૃત્યુ પામ્યા હતા, એટલે એને યોગ પટક શબ્દ સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને પછી પોતાની ભૂલ સમજાણી. અચ્છા. સમજાણું? હા હા. તો એ રૌદ્ર ધ્યાન નું પરિણામ છે. સ્વામી, આપણે તો એટલું બધું કરતા હોઈએ, નાદાનીમાં જ જીવીએ છીએ ને બધું. બાપરે. તીવ્રતા, કોઈ પણ વિચારને તીવ્ર નહીં બનવા દો. સારો હા વિચાર તીવ્ર બને તો સારી વાત છે, પણ નબળા વિચારને તીવ્ર નહીં બનવા દેવાનું. હા. અને કોઈ પણ ચીજને એકને એક ચીજને વાગોળા નહીં કરવાનું, તો એ રૌદ્ર ધ્યાન બને. અચ્છા. ટેક ઇટ ઇઝી, હળવાશથી લઈને એને જતું કરી દેવાનું. એને ઇશ્યુ નહીં બનાવો. ઇશ્યુ બનાવો તો રૌદ્ર ધ્યાન બનતા વાર ન લાગે. જી સ્વામી. હા, એટલે કોઈ પણ વસ્તુને પ્રતિષ્ઠા નહીં બનવા દેવાની, ઓકે. નહીતર સ્વામી, રૌદ્ર ધ્યાન બનતા વાર નથી લાગતી. હે સ્વામી, તો એમાં હા, ઘણીવાર બોલો. કોઈ નિશાસા નાખે કે તારું આમ થશે એ શું કહેવાય? હા, ઘણા શ્રામ. આક્રોશ થઈ જાય એકબીજા સામે નિશાસા નાખે, પછી તો ઈ શબ્દ તમારા સ્પષ્ટ સમજાતા નથી. મને શું કહેવા એમનું માંગો છો? કહેવું એમ છે કે કોઈ આપણી ઉપર ગુસ્સે થાય અને આપણને શ્રાપ આપતા હોય ને, તો એને શું કહેવાય? શ્રાપ આપે એને રૌદ્ર ધ્યાન હોય, પણ સાપ બધાને લાગે જેવું જરૂર નહીં. તમે સ્વીકારો તો સાપ તમને લાગે, સ્વીકારો નહીં તો તમને શ્રાપ કાંઈ ન કરે. હા. ઓકે, ધન્યવાદ. આપણે સવડો અર્થ લઈએ તો સાપ આપણું કાંઈ બગાડે નહીં. અચ્છા, જી સ્વામી. ઓકે, હા ને? આભાર. હા, સમજાણું બધાને બરાબર? તો આર્ત જી ધ્યાન અને રૌદ્ર ધ્યાન સમજાણું? જી સ્વામી. જી આર્ત ધ્યાન સ્વામી. અને રૌદ્ર ધ્યાન નો વિષય છે ઈષ્ટ અને અનિષ્ટ. હા. તો ઈષ્ટ નું સંરક્ષણ કરવાનું અને અનિષ્ટ નું વિયોગ કરવાનો. જીઓ કરો. એમાં થતી એકાગ્રતા એ આર્ત ધ્યાન, ને એમાં થતી તીવ્રતા એ રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન. આ સિમ્પલ વાત છે. આપણે બહુ ભેદ અને પ્રભેદોમાં ઉતરતા નથી, નહીં તો એક એકના 4 4 ભેદો છે.
આર્ત ધ્યાનના 4 ભેદ, રૌદ્ર ધ્યાનના 4 ભેદ, ધર્મ ધ્યાનના 4 ભેદ, શુક્લ ધ્યાનના 4 ભેદ. અચ્છા તો બધામાં આખો ચાર ધ્યાનનો થોકડો થઈ જાય એવું થાય. હા જી પણ સ્વામી અત્યારે આપણે ખાલી પૂછીશું અમને લઈને સમજીએ છીએ તો એટલું સમજવું આપણી માટે અત્યારે કાફી છે. હા હે ને તત્વાર સૂત્રમાં આવશે ધ્યાન. અચ્છા પણ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આ બે ધ્યાન સમજાઈ ગયા. હા આ બે ધ્યાનનું પરિણામ છે 4 ગતિ 24 દંડક 84 લાખ જેવા યોનિનું પરિભ્રમણ. આ બે ધ્યાનને લઈને. અચ્છા અને ધર્મ ધ્યાન એટલે શું? તો કે ધર્મ એટલે સ્વભાવ. હમ બરાબર. તો હમ એ સ્વભાવ કોઈ પણ એક વસ્તુના સ્વભાવને લઈને ચિંતન કરવું એ ધર્મ ધ્યાન છે. આપણે મતલબ કહીએ ને ધર્મ ધ્યાન નો કાવસક જેને આવડતો હોય તો. હા હા ધર્મ ધ્યાન ના 4 ભેદ છે. આણા વિજય, અવાય વિજય, વિવાક વિજય અને સંઠાણ વિજય. આણા વિજય ભગવાનની આજ્ઞાનું ચિંતન કરવું. બરાબર. પછી અવાય વિજય જીવ દુઃખ શું કામ પામે છે એના કારણોનો વિચાર કરવો. અપાય એટલે દુઃખ જ. અને વિવાક વિજય એટલે જીવ સુખ અને દુઃખ થકી ભોગવે છે એનો વિચાર કરવો. હમ અને સંઠાણ વિજય એટલે લોકના આકાર પ્રકાર નો વિચાર કરવો. આખા લોકમાં જે કઈ પણ સંસ્થાનો છે એનો વિચાર કરવો. હમ બરાબર. તો એના ઉપર ચિંતન કરવું, એના ઉપર એકાગ્રતા કરવી. 12 પ્રકારની આપણે જે અનિત્ય વગેરે ભાવનાઓ કહીએ છીએ તો ભાવના છે એ ભાવનાઓનું ચિંતન કરવું. આ બધાને શું કહેવાય? તો કે આ બધાને ધર્મ ધ્યાન કહેવાય. કે એમાં અવલંબન છે. હમ અવલંબન ભલે મૂળભૂત વસ્તુનું પણ છતાં અવલંબન છે આપણી પાસે વિચારોનું. હમ વિચારોને એકાગ્ર કરવા માટે ભગવાનની આજ્ઞાનો વિચાર કરવો કે છકાઈ જીવની હિંસા ન કરવી. બરાબર છે. સાધુના 5 મહાવ્રતનું પાલન કરવું, 12 ભિક્ષુ પ્રતિમાનું પાલન કરવું, શ્રાવકના 11 વ્રતનું પાલન કરવું, શ્રમણોપાસક 11 ભિક્ષુ શ્રાવકોની 11 પ્રતિમા છે એનું પાલન કરવું, ચતુર્વિધ સંઘના ગુણગાન ગુણ કીર્તન કરવા. તો આ બધી ભગવાનની આજ્ઞા છે. એના ઉપર ચિંતન કરવું, એના ઉપર વિચારોની એકાગ્રતાને કરવી એને કહેવાય આજ્ઞા ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન પછી અવાય એટલે દુઃખ. તો દુઃખ શા થકી ભોગવે છે? કે મિથ્યાત વ્રત પ્રમાદ કષાય શુભ યોગોને લઈને જીવ શું કરે? તો કે જીવ દુઃખ પામે છે. પછી વિવાક વિજય, વિપાક એટલે સુખ કે દુઃખ એ તીવ્ર કે મંદ થવા એ કોના આધારે? તો કે જીવે જેવે રસે કરી કર્મ બાંધા એવે રસે કરી શુભાશુભ કર્મનું ફળ ભોગવે. બરાબર. અપાયની અંદર તો સુખ અને દુઃખ સુકામ પામે છે? તો સુખ દુઃખ નો વિચાર કે સુખ આવવાનું કારણ શું ને દુઃખ આવવાનું કારણ શું. બરાબર. અને વિવાક વિજયની અંદર સુખની તીવ્રતા કે મંદતા, દુઃખની તીવ્રતા કે મંદતા થવાનું કારણ શું? તો કે જીવના પરિણામની ધારા. જીવે જેવે રસે કરી કર્મ બાંધ્યા. તો બંધ સમયે જીવનો જે રસ છે, જે પરિણામ છે, જે અનુભાગ છે એના આધારે સુખ અને દુઃખની માત્રા નક્કી થાય. તો એનો વિચાર કરવો. અને સંઠાણ એટલે આખા લોકના તમામ આકાર પ્રકાર આ બધાનો વિચાર કરવો. તીર્થંકરોનું ધ્યાન કરવું. પછી નરકમાં પછી મહાવિદ્ય ક્ષેત્રનું ધ્યાન કરવું. પછી સિદ્ધશિલા નું ધ્યાન કરું. તો આ બધા જે અવલંબનો છે એ બધાને ધર્મ ધ્યાન કહેવાય. સમજાણું?
અને આ વસ્તુને જોતા 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 વસ્તુના સ્વભાવને જોતા જોતા હા પોતાના આત્માના સ્વભાવમાં ઉતરી જાય એ શુક્લ ધ્યાન. કોઈ પણ એક વસ્તુના શુદ્ધ સ્વભાવનું ચિંતન કરતા કરતા પોતાના શુદ્ધ સ્વભાવની અંદર પરિણત થઈ જવું એને શુક્લ ધ્યાન કહેવાય. સમજાણું? જેમ કે ભગવાન મહાવીર સ્વામી માટીના ઢેફા ઉપર ધ્યાન કરતા હતા તો માટીના ઢેફાનું એ ધર્મ ધ્યાન કરતા હતા, અવલંબન એને માટીના ઢેફાનું લીધું. પછી ઈ બધી પર્યાયોને જોતા 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 અંતે એ શુક્લ ધ્યાનની અંદર વયા ગયા. શુક્લ ધ્યાનની અંદર જાય એટલે શું થાય તો કે જે માટીના ઢેફાનો સ્વભાવ છે ઉત્પાદ વ્યય ધ્રુવ, એ જ જીવનો પણ સ્વભાવ છે ઉત્પાદ વ્યય ધ્રુવ. તો એના ઉપરથી એ સીધા પોતાના આત્મા ઉપર વયા ગયા, એના સ્વભાવ ઉપર વયા ગયા અને એને શુક્લ ધ્યાન કહેવાય. મારુષ અને માસ્તુષ મુનિ ઓલા ચોખાના સાળવાનું ધ્યાન કરતા કરતા હા એ પોતાના કર્મના ધ્યાન ઉપર વયા ગયા અને પોતાના સ્વભાવ ઉપર વયા ગયા અને એને શુક્લ ધ્યાનમાં થઈ ગયું. સમજાવું તને શુક્લ ધ્યાન એટલે શું? એક વસ્તુના સ્વભાવને પર ચિંતન કોઈ પણ કરતા એક કરતા. અવલંબનના મૂળભૂત મૂળ પાયા સુધી જતા 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 અંતે પોતાના હા. ગુણ સુધી પહોંચી જવું આ શુક્લ ધ્યાન છે. ઓકે. કેમ કે કોઈ પણ વસ્તુ આખર તો સતનો જ ભેદ છે ને, હા અને સતનો એક જ સ્વભાવ છે, પછી જડ હોય કે ચેતન, ઉત્પાદ વ્યય અને ધ્રુવ. હા જી સમજ. હા સમજાઈ ગયું બધાને બરાબર? સ્વામી હા આના સમજાયું કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ ચૈતન્યનો કેવી રીતના સ્વભાવ હોય? ચૈતન્ય તો ધ્રુવ જ છે ને? કેમ ચૈતન્યમાં પણ ઉત્પાદ વ્યય ધ્રુવ નથી ચાલતું? એના એટલે જ્ઞાન આપણા દર્શન ભાવમાં ચારિત્ર વગેરે ગુણોમાં ઉત્પાદ વ્યય ધ્રુવ ચાલે છે. હા એની દ્રવ્ય હા પર્યાયોની અંદર ઉત્પાદ વ્યય ધ્રુવ ચાલે છે. આજે મનુષ્યની પર્યાય છે તો કાલે દેવની પર્યાય છે તો પછી નરકની પર્યાય છે. કઈ ઉત્પાદ વ્યય ધ્રુવ જ છે ને? જી 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 સમજાયું સ્વામી. આભાર સ્વામી. હા ને? જી સ્વામી. પછી અત્યારે તમે અભ્યાસ કરો છો તો અત્યારે તમારી જ્ઞાન ગુણ નું ઉત્પાદ છે, બાકીના ગુણો તમારા વ્યય છે, પણ છતાં જી ગુણો કન્ટિન્યુ છે. જી પછી જ્યારે જ્યારે જે ગુણમાં જાવ તો એક ગુણ ગૌણ બને, બીજો ગુણ મુખ્ય બને, પણ એ બધામાં જે મુખ્ય દ્રવ્ય છે એ તો એઝ ઇટ ઇઝ બધામાં છે. હું જી જ્ઞાન ગુણમાં રહું, દર્શન ગુણમાં રહું, ચારિત્રના ગુણમાં રહું, અમૂર્તના ગુણમાં રહું કે અક્ષય સંકિતના રૂપમાં રહું, પણ આખર મારું જીવનો જે સ્વભાવ છે તો જીવત્વ છે જ, એ છૂટતું નથી કોઈ પણ સ્વભાવમાં. તો સ્વામી સિદ્ધ ક્ષેત્રમાં પણ આ જ હોય, ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય યસ હોય? યસ યસ અનંત ગુણોમાં જે સદગુણ હાનિ વૃદ્ધિ થાય છે, ઓછા વત્તાપણું આવે છે, જ્ઞાનમાં ને જ્ઞાનમાં પણ સદગુણ હાનિ વૃદ્ધિ હોય. હા તો આજે સદગુણ છ પ્રકારે હાનિ અને 6 પ્રકારે વૃદ્ધિ. 6 જી પ્રકારે હાનિ એટલે ઓછું અને 6 પ્રકારે વૃદ્ધિ એટલે અધિક. તો આ બધું જી થવાનું કારણ શું? ઉત્પાદ વ્યય ધ્રુવ. ઉત્પાદ વ્યય ધ્રુવ. જી થાય અગુરુ લઘુ ગુણના કારણે, પણ મૂળભૂત સ્વભાવ આ છે ને ઉત્પાદ વ્યય અને ધ્રુવ, એમાં પરિવર્તન સદગુણ હાનિ વૃદ્ધિ ચાલ્યા જ કરે. જી સ્વામી. આભાર સ્વામી. સમજાણું બરાબર? જી પછી જ્ઞાનનું અવલંબન લે, કોઈ પ્રતિમાનું અવલંબન લે, કોઈ વાદળાનું અવલંબન લઈને કેવડી થાય, કોઈ સફેદ વાળ જોઈને વૈરાગ્ય થાય. તો અવલંબન એનું ગમે તે હોય સંસારમાંથી, પણ એ અવલંબન કરતા 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 પોતાના મૂળભૂત આત્માના સ્વભાવની અંદર પરિણમી જાય ત્યારે એ શુક્લ ધ્યાન બને. બરાબર? હા વસ્તુને જોઈ એ અવલંબન છે, પણ વસ્તુને જોતા 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 વસ્તુના સ્વભાવ સુધી પહોંચી જાઓ
એટલે શુક્લ થયું, અને ઈ સ્વભાવ ઉપરથી આત્માના સ્વભાવ ઉપર વયા જાઓ એટલે ઈ એકદમ સંખિદુ એગંત વદાત સુખમ, એ પરમ શુક્લ ધ્યાનની અંદર વયા જાય. પછી ત્યાં નિર્મળતા સિવાય કાંઈ ન હોય, એકાંત શંખ અને ચંદ્રની જેમ ધવલતા ધવલતા ને ધવલતા જોઈ સર્વજ્ઞ થયા પછીની અવસ્થાની આ વાત છે. તો સ્વામી સિદ્ધ ક્ષેત્રમાં સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય ઈ સમયની આ વાત છે. જી સ્વામી, તો સિદ્ધ ક્ષેત્રમાં પણ આ જોઈ ને વસ્તુ. પછી સિદ્ધ ક્ષેત્રમાં ધ્યાનની જરૂર નથી. ધ્યાનની જરૂર ખાલી 14મા ગુણસ્થાન સુધી છે, પછી નથી. કેવળ જ્ઞાન થઈ ગયા પછી અગર એનું આયુષ્ય હોય, જેમ કે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, એ પછી 30 વર્ષ કેવડી પર્યાયમાં રહ્યા તો ત્યાં એને ધ્યાનની જરૂર નહોતી, ત્યારે એનું ધ્યાનાંતરિકા હતી, ધ્યાનનું અંતર હતું. શુક્લ ધ્યાનના પહેલા અને બીજા પાયાથી એ સર્વજ્ઞપણું પામ્યા. પેલા પાયાથી ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં પ્રવેશ્યા, અને બીજા પાયાથી એ પોતાના મૂળભૂત દ્રવ્ય તરફ આવ્યા અને કેવળ જ્ઞાન પામ્યા. પછી બે જે શુક્લ ધ્યાનના પાયા છે એ તો 13મા ગુણસ્થાનકના છેડે અને 14મા ગુણસ્થાનમાં જ જરૂરી છે. તો એ વચ્ચેનો જે ગેપ છે એની અંદર એક પણ પ્રકારનું ધ્યાન ન હોય, તેને ધ્યાનાંતરિકા કહેવામાં આવે, ધ્યાનનું અંતર એટલે ધ્યાનાંતરિકા. આભાર સ્વામી. સમજાણું બધાને? જી સ્વામી. કેવળ જ્ઞાન પછી જેટલો સમય 13મા ગુણસ્થાનમાં રહે ત્યારે એને ધ્યાનાંતરિકા હોય. વાંચ્યું બધાએ? ધ્યાનાંતરિકા એટલે ધ્યાનનું અંતર, એક પણ પ્રકારનું ધ્યાન નથી, એને ધ્યાનાંતરિકા કહેવાય. નિર્વિકલ્પ અવસ્થા. કેવું ધ્યાન નથી? હા, શું આવે? એક મિનિટ, ન સમજાયું. આ જો મેં લખ્યું છે, જુઓ તમે, ધ્યાનાંતરિકા. ધ્યાનાંતરિકા એટલે ધ્યાનમાં ગેપ પડ્યો, અંતર પડ્યું, નિર્વિકલ્પ અવસ્થા છે. એટલે ત્યાં સુધી એમને ધ્યાન કરવાની જરૂરત જ નથી. પછી જયારે છેલ્લે યોગ નિરુંધન કરશે ત્યારે એને પાછી ધ્યાનની જરૂર પડશે. અને 14મા ગુણસ્થાનકમાં 4 અઘાતી કર્મ ખપાવવા માટે ધ્યાનની જરૂર પડશે, એ સિવાય એને ધ્યાનની જરૂર નથી. તો સ્વામી અત્યારના સિમંદર સ્વામી ભગવાન વિચરે છે તો એમને ધ્યાનની જરૂર અત્યારે નથી? ધ્યાનાંતરિકામાં વિચરે છે. ધ્યાનાંતરિકામાં. 20 વિહરમાન. 20 વિહરમાન. જી સ્વામી, આભાર સ્વામી. બધા જ કેવડીપણે વિચરે છે, એટલે અત્યારે એ લોકોની ધ્યાનાંતરિકાની અવસ્થા ચાલુ છે. જી સ્વામી. સમજાઈ ગયું બધાને? હા, તો ધર્મ ધ્યાન અને રૌદ્ર ધ્યાન. હા, આ પેન છે તો એના ઉપર ધ્યાન કરતા કરતા પેન એ અવલંબન છે, બરાબર? આપણે પૂતગલ દ્રવ્ય છે તો એનું ધ્યાન કરતા 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 એના મૂળ પૂતગલ દ્રવ્ય સુધી પહોંચવું, અને ઈ પહોંચતા પહોંચતા સીધું આત્મભાવમાં ઉતરી જવું. તો આ ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં વયા જાય. જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જે તમારા ધર્મ ધ્યાનનું અવલંબન ન બને અને તમને શુક્લ ધ્યાનમાં ન લઈ જઈ શકે. દરેક જ્ઞેયની પાસે કેવળ જ્ઞાન પ્રગટાવવાની તાકાત છે. પછી આ ડસ્ટર હોય, ચોક હોલ્ડર હોય, પેન હોય, ચશ્મા હોય કે કોઈ પણ જીવ હોય. સમજાણું બધાને? હા. તો જ્યારે શુક્લ ધ્યાનમાં આવે ત્યારે શુક્લ ધ્યાનના બીજા પાયામાં, આમ તો પેલા પાયામાં શુક્લપણું શરૂ થઈ જાય, પણ જ્યારે બીજા પાયાની અંદર પોતાના
પોતાના બધા જેટલા પણ ભેદો હતા એમાંથી અભેદ ભાવ તરફ આવી જાય, કોઈ પણ ભેદ જ ન રહે, કોઈ પણ પ્રકાર ન રહે અને પોતાના મૂળભૂત આત્મ સ્વભાવની અંદર આવી જાય, ત્યારે શુક્લ ધ્યાન કેવું હોય? તો કે સુસુક સુકમ અપગંડ સુકમ, સુસુક સુકમ એટલે માત્ર શ્વેત 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 અને શ્વેત જ હોય. આપણે કહીએ કે સફેદ 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 જ હોય, તો એને કહેવાય સુસુક સુકમ. હા, સફેદ સફેદ અને સફેદ જ હોય. અપગંડ સુકમ બિલકુલ દોષ રહિત, કચરા રહિત, બીજા રંગ રાગ ડાગા રહિત એકદમ શુક્લ હોય. પછી શંખિંદુ એટલે શંખ અને ચંદ્રની સમાન એગંત વદાત સુકમ, એકદમ એ શુક્લ ધ્યાનમાં હોય. એટલે શુક્લ એટલે શ્વેત એકાંત શુક્લ હોય. સમજાણું બરાબર? જી સ્વામી. તો ભગવાનનું આ ધ્યાન કેવું કહેવાય? તો કે અનુત્તરમ જાણવરમ. અનુત્તર એટલે એમાં જરાય દાગ નહીં, કચરો નહીં, મેલ નહીં, બીજા કોઈ કલર નહીં. હા, માત્ર શ્વેત અને ધવલ જ એકાંત શુક્લ શુક્લ અને શુક્લ ભાવયુક્ત જાણવરમ શ્રેષ્ઠ ધ્યાન. શ્રેષ્ઠ ધ્યાન એટલે કયું ધ્યાન? તો કે 4 ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન છે શુક્લ ધ્યાન. તો ભગવાન શુક્લ ધ્યાન ધરતા હતા. ભગવાનનું ધ્યાન કેવું હતું? તો કે શુક્લ હતું. બરાબર? જી હા, સ્વામી. બહુ ધ્યાનાંતરિકામાં બીજું કોઈ ધ્યાન ન હોય પણ છતાં એમની ચિંતન ધારા કેવી હોય? તો કે એકાંત શુક્લ હોય. કોઈની માટે પણ એના મનમાં જરા માત્ર પણ નબળો વિચાર ન આવે. સમજી ગયા? આપણા મનમાં એમ થાય કે હું આને આટલું સંભળાવી દઈશ, હું આને આમ કહી દઈશ, એવા વિચાર આવે એટલે તરત જ તમારું શું બની ગયું? તો કે આર્ત ધ્યાન બની ગયું, રૌદ્ર ધ્યાન બની ગયું. હા, અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ની અંદર શું આવ્યું? તો કે નીલલેશિયાના પરિણામ આવ્યા. એટલે તમારા ધ્યાનની અંદર બ્લુ કલર આવશે. તમારા વિચારોનો કલર બ્લુ થઈ જશે. અચ્છા. સમજાણું તમને? હા. તમને કોઈની વસ્તુ લઈ લેવાનો વિચાર થયો, ચોરી લેવાનો વિચાર થયો, હા, તો તમારા કાપોત પરિણામ થશે. તો રાખોડિયા વિચાર થઈ જશે, તો કલર રાખોડિયો આવી જશે. તમને કોઈને મારી નાખવાના ભાવ થાય, કોઈને નુકસાન પહોંચાડવાના ભાવ થાય, તો આપણા ધ્યાનની અંદર કાળાશ આવી જાય, મલિનતા આવી જાય. તો એ બધા આર્ત ધ્યાનના કલરો છે, રૌદ્ર ધ્યાનના કલરો છે. સમજા? જી સ્વામી. પાકો? સ્વામી, કેવડીનું શુક્લ ધ્યાન અને સિદ્ધ ભગવાનનું શુક્લ ધ્યાન એક જ હોય કે અલગ હોય એમાં પણ? સિદ્ધ ભગવાનને ધ્યાનની જરૂર જ નથી ને. કેમ એમાં કેવળ દર્શન છે ને? કેવળ દર્શન છે પણ હા ધ્યાનની જરૂર નથી. કેવડી હા ભગવાન પણ 13મા ગુણ સ્થાનકે ધ્યાનમાં હોતા નથી. એને ધ્યાનની હા જરૂર નથી. હા, બરાબર. સોરી, ઓલું કેવળ દર્શન ના સોરી. હા, એટલે કેવળ જ્ઞાન પછી પણ ધ્યાન પૂરું થઈ જાય. પછી જયારે ફરી પાછું યોગનો નિરોધ કરવાનો હોય, અયોગી અવસ્થામાં જવાનું હોય, ત્યારે ધ્યાનની જરૂર પડે. અને 4 અઘાતી કર્મ ખપાવા છે, તો 14મા ગુણસ્થાનમાં ધ્યાનની જરૂર પડે. પછી મોક્ષે વયા જાય, પછી કઈ ધ્યાનની જરૂર નથી. હા, ખ્યાલ આવ્યો. બરાબર. આ યોગનો નિરોધ એટલે એમને કેવડીને મનવચન કાયાના યોગને રોકે નહીં. યોગ નિરુંધનની ક્રિયા 13મા ગુણસ્થાનકના છેડે થાય. અચ્છા, ઓકે. હા, સ્થૂળ મનોયોગ, વચન યોગ, કાય યોગ, શ્વાસોશ્વાસ, હા, સૂક્ષ્મ જ્યારે વચન યોગ, સૂક્ષ્મ મનોયોગ, વચન યોગ, કાય યોગ અને સૂક્ષ્મ આનાપાન. બરાબર? તો આ 8 વસ્તુને રોકવી અને ધીરે ધીરે એકદમ અડોલ અકંપ અયોગમાં વયું જવું, તો આની માટે શુક્લ ધ્યાનનો 3જો પાયો જોઈએ. એટલે મતલબ 14મા ગુણસ્થાને જવા જાય ત્યારે હા, 13માના છેડે. જેવું ઓકે. 13માના છેડે શુક્લ ધ્યાનનો 3જો પાયો પૂરો થાય એટલે જીવ હા. સીધો 14મા ગુણસ્થાનમાં પ્રવેશે. અચ્છા. અને 14મા ગુણસ્થાનમાં આવે એટલે શુક્લ ધ્યાનનો 4થો પાયો આવે.
તો શુક્લ ધ્યાનના ચોથા પાયાની અંદર ઈ 4 અઘાતી કર્મને ખપાવે. અચ્છા, ચોથે પાયે ખપાવી હા. અને જેવું ઈ ખપાવી દે એટલે મોક્ષે પધારી જાય. હા. ધ્યાન પૂરું. હમ. સમજાણું સ્વામી બધાને? સ્વામી હા. પણ આમાં તો બધાને તો આ જ્ઞાન ન હોય, જેમ કે માસ્ટર ઋષિ ને ખાલી પોતરાને એમણે પેલું કર્યું તો એમને કેવી રીતના યોગ નિરોધ થાય પછી ત્યારે એમનો? ફોતરા ઉપરથી ફોતરાને જોતા 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 કમોદ અને ફોતરાનો વિચાર કરતા 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 પોતાના કર્મ ઉપર ગયા અને કર્મ ઉપરથી આત્માની શક્તિ ઉપર ગયા અને સીધું શુક્લ ધ્યાન start થઈ ગયું. ઇલાયચી કુમાર દોરી પર નાચતા હતા, ઓલી કન્યાને અને સંતને જોયા, વિચારધારા બદલાણી અને વિચારધારા બદલાતા બદલાતા હતું અને ધર્મ ધ્યાનમાંથી પોતાના કર્મ સિદ્ધાંત ઉપર આવ્યા. કર્મ સિદ્ધાંત એટલે ઈ દ્રવ્યનું યોગમાં આવ્યા અને દ્રવ્યનું યોગમાં આવતા આવતા સીધા આત્મભાવની અંદર વયા ગયા. જી સ્વામી, આભાર સ્વામી. તો એટલે તમે કોઈ સમજાણું તમને? અકંપ અવસ્થા થઈ ગઈ ને સ્વામી? હા, અકંપ અવસ્થા થઈ ગઈ. અકંપ અવસ્થા ત્યારે નહોતી થઈ. કેવળ જ્ઞાન થાય ને ત્યારે તે બીજા પાયાના છેડે અભેદ ભાવ આવી જાય બધાની સાથે. પછી બધા જ દ્રવ્યોને એક સ્વરૂપે ભાસે, જી બધા એને સતરૂપે ભાસે. જી સ્વામી. હા. અને ઈ જયારે બધા એને એક રૂપે જયારે એને જણાવવા માંડે ત્યારે એને કેવળ જ્ઞાન થાય. જી જી સ્વામી, સમજાય? આભાર. તો તમે જે ડસ્ટર ને પેન હોલ્ડર કહો છો એનો પણ એ જ રીતે વિચાર કરે? પેલા વસ્તુને વસ્તુ રૂપે જુએ, પછી વસ્તુને વસ્તુ રૂપે જોવી ધર્મ ધ્યાન છે. પછી જોતા 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 વસ્તુ પોતે જ ખુલવા માંડે. હા, એની આગળ પાછળની અવસ્થાઓ તમને જણાવવા માંડે અને એમાંથી તમારી પરિણામની ધારા એટલી નિર્મળ બને કે તમે સીધા શુક્લ ધ્યાનમાં એટલે પોતાના આત્મ તત્વ ઉપર વયા જાઓ. પેલા પેલા અનેક દ્રવ્યો ઉપરની એકાગ્રતાનું એકત્વનો વિચાર થાય. પછી ધીરે 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 બધા દ્રવ્યોનો એકપણે વિચાર થાય. પેલા એક દ્રવ્યના અનેક પર્યાયોનો વિચાર થાય, પછી અનેક દ્રવ્યોનું એકપણે વિચાર થાય બીજા શુક્લ ધ્યાનની અંદર. સમજાય છે? જી વિચારે ત્યારે પેન છે તો પૂતગલ દ્રવ્ય બીજું દ્રવ્ય છે. તો બીજા એક જ દ્રવ્યની અનેક પર્યાયોનું કે ભાઈ આ બ્લુ છે, આ કાળું છે, આ સફેદ છે, એમ એની અનેક પર્યાયોનું ચિંતન થાય. પછી એની અનેક પર્યાયોનું ચિંતન ખુલતા 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 શું થાય તો કે બધા દ્રવ્યનું એકત્વ એને ભાસવા માંડે. ત્યારે સતના દર્શન થાય એને કે બધામાં ઉત્પાદ વ્યય ધ્રુવની સમાનતા છે. બધા દ્રવ્યોમાં એને એકત્વ નજર આવે અને એકત્વ નજર આવે એટલે એની પરિણામની ધારા અનિયતિ બની જાય, અભેદ ભાવ વાળી બની જાય. અને જ્યારે કોઈ પણ પરિણામની ધારા અભેદ તરફ જાય તો એ કઈક ને કઈક પ્રાપ્તિ કરે. પેલા ગુણસ્થાનકની અભેદ ધારા સમ્યક દર્શન આપે. 7મા અને 8મા ગુણસ્થાનની એકાગ્રતા શ્રેણીનું શરૂઆત કરાવે. 12મા ગુણસ્થાનકની એકાગ્રતા કેવળ જ્ઞાન અપાવે. તો આ બધી અવસ્થાઓ છે, અભેદતા છે. અભેદતા મુખ્ય છે. અચ્છા. સમજાવ બધાને? ન જી સમજાય સ્વામી. તો મને 10 વાર પૂછજો. આ વાત બેઠી તમને બધાને? જી સ્વામી. બેઠી છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન સમજાઈ ગયું? હા, અને ધર્મ ધ્યાન જયારે શુક્લ ધ્યાનમાં પ્રવેશે અને શુક્લ ધ્યાન ધીરે ધીરે બીજા પાયામાં જાય તો શું બની જાય તો કે એકાંત સુક્તમ. હા, એગંત વદાત સુક્તમ, અપગંડ સુક્તમ, સુસુક્ત સુક્તમ. આ બધા ધવલતાના વાત છે. આપણે કોઈ એકદમ એકદમ શ્વેત શ્વેત હોય તો આપણે કઈ ઓ એકદમ વાવ શ્વેત એટલે સફેદ 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 જ દેખાય તમને, બીજું કઈ ન દેખાય.
તો એ જી સર. સફેદતાની તીવ્રતા કેટલી હોય એવું જ આ ગાથાની અંદર છે કે ભગવાન જે શ્રેષ્ઠ શુક્લ ધ્યાન એટલે શુક્લ ધ્યાન ભગવાન જે શુક્લ ધ્યાન કરતા હતા એ કેવું હતું તો કે સફેદ 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 જ હતું બરાબર પછી અખંડ એક પણ જાતના મેલ દોષ કલર રહિત હતું એકદમ ધવલ શુક્લ હતું અને પછી સંખિંદુ એગંત શંખ અને ચંદ્રની સમાન એકદમ ધવલ હતું એકાંત શુક્લ હતું તો એની ધવલતા વિશે એકના એક શબ્દ જ્યારે વારંવાર વપરાય તેનો અર્થ એ છે કે એ એકદમ શુક્લ હતો બરાબર જી સર. જી સર. પાકું પાક્કું સર. તો ગાથા આખી સમજાઈ ગઈ બધાને 13મી ગાથા જી સર. હા જી સ્વામી સાંભળતા તો એટલો અહોભાવ આવે છે ને ઘણો. ચાલો વેરી ગુડ તો અણુત્તરમ ધમ્મ મુઈ રહિતા અણુત્તરમ જાણવરમ જીઆઈ તો સુક્ક સુક્કમ અપગંડ સુક્કમ સંખિંદુ હા સંખિંદુ એગંત વદાત સુક્કમ હવે 17મી ગાથા અણુત્તરગમ પરમમ મહેશી અશેષ કમ્મમ સભિશોભયિતા સિદ્ધિમ ગઈમ સાઈ મણંત પતે નાણેન શીલેન યદર્શનેન અણુત્તરગમ પરમમ મહેશી અશેષ કમ્મમ સવિશોહયિતા સિદ્ધિમ ગઈમ સાઈ મણંત પત્તે નાણેન શીલેન યદંસણેન હા હવે કે છે કે અણુત્તરગમ પરમમ મહેશી એટલે પરમ મહર્ષિ એટલે શું મહેશી એટલે મહર્ષિ એટલે ભગવાન મહાવીર સ્વામી હા મહાન ઋષિ એને મહર્ષિ કહેવાય હમ. તો ભગવાન મહાવીર સ્વામી મહેશી એટલે ભગવાન મહાવીર સ્વામીએ હા નાણેન શીલેન યદંસણેન પોતાના કેવળ જ્ઞાન કેવળ દર્શન પોતાના યથાર્થ ચારિત્ર એટલે સંપૂર્ણ જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા શું કર્યું તો કે અશેષ કમ્મમ સવિશોભયિતા અશેષ કમ્મમ એટલે કેવળ જ્ઞાન તો થઈ ગયું હતું પણ એમણે છેલ્લે અશેષ કમ્મમ જે બાકીના કર્મો હતા અશેષ કમ્મમ એટલે અઘાતી કર્મો તો બાકીના સમસ્ત કર્મોને વિશોભયિતા એટલે એનું શોધન કરીને કર્મને ખપાવીને અણુત્તરગમ એટલે અણુત્તર પરમમ એટલે પરમ જ્યાંથી હવે પાછું આવવાનું નથી એવું પરમ સિદ્ધિમ ગતિમ એટલે સિદ્ધ ગતિને પત્તે એટલે પ્રાપ્ત થયા અને સિદ્ધ ગતિ કેવી છે તો કે સાઈ મણંત સાદી અનંતના ભાંગે સાદી એટલે સિદ્ધ ગતિની સાદી છે શરૂઆત છે પણ સિદ્ધ ગતિ પ્રાપ્ત થયા પછી હવે એનો અંત થવાનો નથી. નથી ત્યાં પહોંચ્યા પછી નથી જન્મ નથી જરા નથી મરણ નથી કાયા નથી કર્મ કઈ જ નથી તેવી અનંત સાદી અનંતની પરમ સિદ્ધિને પત્તે એટલે પ્રાપ્ત થયા અથવા તો એમને પ્રાપ્ત કરી સમજાઈ ગયું બરાબર સમહેશી એટલે તે ભગવાન મહાવીર સ્વામીએ પોતાના નાણેન શીલેન જ્ઞાનથી ચારિત્રથી ય એટલે અને દર્શનેન એટલે દર્શનથી પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રથી ભગવાન મહર્ષિ ભગવાન મહાવીર સ્વામીએ અશેષ કમ્મમ એટલે બાકીના અઘાતી કર્મોને વિશોહયિતા એટલે વિશોધન કરી નાખ્યું એને ખપાવી નાખ્યા જેના કારણે અણુત્તરગમ પરમમ અણુત્તર એના જેવી બીજી કોઈ સરસ છે નહીં તો અણુત્તર એવી પરમ પરમ એટલે જેને હવે કઈ જ સંસાર પાસેથી જોઈતું નથી
જેને પાછું ક્યારેય સંસારમાં આવવું નથી એવી પરમ સિદ્ધ ગતિને સાઈ મણંત એટલે સાદી અનંતના સ્થિતિએ એમને પત્તે એટલે પ્રાપ્ત કરી. સમજાય ગઈ બરાબર બધાને? જી એકદમ હા જી સ્વામી. સત્તરમી ગાથા સમજાય ગઈ બધાને? હા સહેલી છે પણ અહીંયા પરમ નો અર્થ સમજવાનો. પરમ એટલે શું? પરમ એટલે શું? પરમ એટલે એકદમ કે જેને વળતરમાં હવે કાંઈ જ જોતું નથી, જે જગતને પૂર્ણ રૂપે કામમાં આવી ગયા પણ જગત પાસેથી જેને હવે કાંઈ જ લેવાનું બાકી નથી, ત્યારે એને પરમ કહેવાય. જ્યાં સુધી આપણને વળતરમાં કાંઈક જોઈએ છે ત્યાં સુધી આપણે પરમ નથી. જી સ્વામી. પણ સ્વામી પરમ લોકોની હિત મતલબ ધર્મ ઉપદેશ આપે ને લોકોના હિતની તો ખેવ ના કરે ને પરમ. અરે પણ એમાં એને કાંઈ નથી જોઈતું, એને પોતાની માટે શું જોઈએ છે એ કયો? જી જી સ્વામી. જોઈએ છે ના પોતે જી ઈચ્છાથી જ મુક્ત છે, એને પોતાની માટે કશું જ જોતું નથી. તો જેને વળતરમાં કાંઈ ન જોતું હોય એને પરમ કહેવાય. જી વળતરમાં કર્યું છે એની કરતા વધારે જોઈતું હોય તો એને પર કહેવાય. પણ જી જેટલું કર્યું એટલું જોઈતું હોય તો એને પરા કહેવાય. અને કર્યા છતાં કાંઈ ન જોતું હોય તો એને પરમ કહેવાય. જી સમજાણું? હા જી હવે આપણને શું જોઈએ છે વળતરમાં? કોઈનું કાંઈક કર્યું હોય તો વળતરમાં આપણને વધારે અપેક્ષા રહે કે ન રહે? હા આપણે વાવા તો એનો એક પ્રસંગ સાચવી લીધો તો આપણને એમ થાય કે આપણા બધાય પ્રસંગ ઈ સાચવી લેવા જોઈએ. તો આ શું થયું? વળતર એ શું થયું? વળતર. તો ઈ પર અવસ્થા થઈ કે તમને કર્યું એની કરતા વધારે જોઈએ છે એટલે વ્યાજ જોઈએ છે, તો ઈ પર અવસ્થા છે. હમ પછી તમને એમ થાય કે મેં હું એકવાર એને કામમાં આવ્યો તો એકવાર મને કામમાં આવે બરાબર છે, પછી બીજી વાર ન આવે તો એમ વિચારે કે મેં કાંઈ એને બીજી વખત કઈ સારું નથી કરી દીધું. તો જેટલું કર્યું એટલી અપેક્ષા રાખે તો ઈ પરા કહેવાય. હમ પણ જેટલું કર્યું એમાં એક પણ અપેક્ષા ન રાખે તો ઈ પરમ કહેવાય. જી બોલો હવે આપણે શું છીએ? પર. હા પર છીએ ને? તો સ્વામી પરાભક્તિ એટલે એમની પાસેથી અપેક્ષા રાખી એમ કેવાય ને પરાભક્તિ એટલે? અપેક્ષા ન હોય, બસ એને પરાવાળા છે ને કોઈ દિવસ ઉઘરાણી ન કરે. જી મૂળ મુદ્દલ ને માગે પણ મુદ્દલ ને એ સામેથી ન માગે, આપે તો સ્વીકારી લે. જી જી પરાવાળા માગવા ન જાય, પરવાળા માગે, વ્યાજ માગે. જી જી ન આપ્યો તો પઠાણી ઉઘરાણી કરે. જી આભાર સ્વામી. પરાવાળા ઉઘરાણી ન કરે, લે હમ ખરા મુદ્દલ પણ ઉઘરાણી ન કરે. હમ અને પરમ વાળા તો લે જ નહીં. હમ તો આપણે બધાએ પરમ બનવું હોય તો આવું કરવું પડે. અને હમ જ્યાં સુધી પરમ ન બનો ત્યાં સુધી તમે શુક્લ ધ્યાનમાં આવી ન શકો, કેવળ જ્ઞાનમાં આવી ન શકો, સિદ્ધ અવસ્થાને પામી ન શકો, પરમમાં આવવું જ પડે. એટલે સ્વામી પરમમાં આવવા માટે સામેવાળી વ્યક્તિની જે આપણા પ્રત્યેની ફરજ હોય એની પણ અપેક્ષા નહીં રાખવાની, બરાબર ને? આપણા ફરજ તરફથી એક પણ અપેક્ષા નહીં. હમ આવું આપણે શીખવાનું થોડુંક થોડુંક. હમ કોઈને એટલે એની કામમાં આવે તો અપેક્ષા વગર કામમાં આવવાનું, એ તમારું સાચવે એવી અપેક્ષા નહીં રાખવાની. એટલે ઈ બરાબર એક ને? એક ફરજ હોય એ ફરજ પણ ના નિભાવે એવી પણ અપેક્ષા નહીં. આપણે કોઈની અપેક્ષાને અધૂરી નહીં રાખવાની. પરમ વાળા એટલે બીજાની અપેક્ષાને 100% પૂરી કરે.
પણ પોતે અપેક્ષા ન રાખે વળતરમાં જી સ્વામી. કે મને હા. જસ મળવો જોઈએ એટલી અપેક્ષા ન હોય. તો પરમ કોટીએ પહોંચાય. જી સ્વામી. બરાબર. જી. હા, તો 17મી ગાથા બધાને સમજાઈ ગઈ? જી. પાકું? જી સ્વામી. અશેષ કર્મમ સમજાઈ ગયું? અશેષ કર્મમ એટલે શેષ અઘાતી કર્મ, બાકી રહેલા કર્મ. તો બાકી કયા કર્મ હતા? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. બરાબર. તો એને અશેષ કર્મમ કહેવાય, શેષ કર્મ કહેવાય, અથવા એનું બીજું નામ કેવડી કર્મ પણ કહેવાય. અઘાતી કર્મ ને કેવડી કર્મ પણ કહેવાય. કેવડી ભગવાનને જે કર્મ હોય એ કર્મ, ઓકે. એટલે 4 અઘાતી કર્મ. બરાબર. એને વિશોધન શબ્દ આપ્યો. વિશોધન એટલે શું? એને જેટલા જેટલા આવ્યા હતા એ બધાને એને પોતે ખપમાં લઈ અને એને ખપાવી નાખ્યા. અને પછી અંતે શું? તો કે અંતે પરમ અને અનુત્તર એવી સાદી અનંતની સિદ્ધિને પ્રાપ્ત થયા. બરાબર. જી. હા, હવે 18મી ગાથા. રૂખે સુનાએ જસામલીવા જનશીરૈ વેદયન્તે સુવર્ણા વણે સુયનંદન માહુ સિદ્ધે નાણેણ શીલેણ ભૂઈ પન્ને રૂખે સુનાએ જસામલીવા જનશીરૈ વેદયન્તે સુવર્ણા વણે સુયનંદન માહુ સિદ્ધે નાણેન શીલેણ ભૂઈ પન્ને. હવે ભગવાનને હજુ અહીંયા ઉપમા આપી છે. તમે જોજો અત્યાર સુધી ભગવાનને કઈ કઈ ઉપમા આપી છે ગણજો. હવે અહીંયા કીધું છે રૂખે શું નાએ. હા, નાએ એટલે જ્ઞાત છે, બધાને ખબર છે, પ્રસિદ્ધ છે. શું? તો કે રૂખે શું? રૂખે શું એટલે વૃક્ષોમાં. વૃક્ષોમાં જેમ સામલી એટલે સાલમલી વૃક્ષ છે. હા, વૃક્ષમાં જેવી રીતે સાલમલી વૃક્ષ પ્રસિદ્ધ છે. શેની માટે? તો કે જનશીરૈ વેદયન્તી સુવર્ણા, જેના ઉપર સુવર્ણ કુમાર દેવતાઓ આવીને રહીમ એટલે આનંદને, વેદયંતી એટલે અનુભવ કરે છે. ક્યાં આગળ? તો કે સાલમલી વૃક્ષ. સાલમલી વૃક્ષ ક્યાં આવ્યું? તો કે દેવપુરુમાં. દેવકુરુ અને ઉત્તરકુરુ. તો દેવકુરુમાં આવેલા સાલમલી એટલે સેમર વૃક્ષ છે. એ જગ પ્રસિદ્ધ છે, શાશ્વત છે આ વૃક્ષ. કે જ્યાં આગળ ભવતપતિના સુવર્ણકુમારની જાતિના દેવતાઓ આવીને ક્રીડા કરે છે, આનંદનો અનુભવ કરે છે. બરાબર. વણે સુવાનંદણમાં શેઠમ, અને બધા જ વનોની અંદર સર્વશ્રેષ્ઠ એવું કયું વન? તો કે નંદન વન છે. બરાબર. તો જેવી રીતે નંદન વનની અંદર પણ અનેક પ્રકારના દેવતાઓ આવીને, અનેક પ્રકારના લબ્ધિ સંપન્ન ઋષિ મહર્ષિઓ આવીને જ્યાં આગળ આનંદનો અનુભવ કરે છે, એવી જ રીતે ભગવાન શું કરતા હતા? તો કે ભગવાન પણ પોતાના જ્ઞાનની અંદર, પોતાના શ્રેષ્ઠ ચારિત્રની અંદર ભૂઈ પન્ને એટલે વૃદ્ધિ પ્રજ્ઞ હતા. એટલે એ પણ એમાં સ્થિર હતા, એમાં એને આનંદનો અનુભવ કરતા હતા. કે એને પોતાના જ્ઞાનમાંથી ને પોતાના ચારિત્રમાંથી બહાર નીકળવાનો એને અવસર જ નહોતો. ભૂતિ પ્રજ્ઞ હતા. ભૂતિ એટલે પૃથ્વી અને પ્રજ્ઞ એટલે પૃથ્વી સમાન પ્રજ્ઞા વાળા. પૃથ્વી સમાન પ્રજ્ઞા એટલે શું કહેવાય? તો કે જમીન ધરતીની જેમ સ્થિત પ્રજ્ઞ હતા. પોતાના જ્ઞાનમાં
પોતાના ચારિત્રમાં યથાખ્યાત ચારિત્રમાં એટલા પોતે રમમાણ હતા, એમાં એટલું એને આનંદ આવતો હતો કે ઈ છોડીને એને બીજે ક્યાંય જવાનું મન નહોતું થતું. જ્ઞાનમાંથી બહાર નીકળવાનું. કેવળ જ્ઞાન થયા પછી ભગવાન ક્યારે? તો કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. બરાબર. એ પોતાના જ્ઞાનમાંથી ને પોતાના ચારિત્રમાંથી બહાર આવે નહીં. અખંડપણે એ ભાવના અને એ ઉપયોગ એનો વર્તતો હોય તો એને કહેવાય ભૂતિ પ્રજ્ઞતા. સમજાણું બરાબર બધાને? હા. તો જેવી રીતે સાલમલી વૃક્ષ દેવકુરુની અંદર રહેલા સેમર સાલમલી વૃક્ષ ઉપર સુવર્ણ કુમારો ખૂબ આનંદનો અનુભવ કરે છે, એ છોડીને જતા નથી. પછી જેવી રીતે નંદનવનમાં દેવતાઓ ક્રીડા કરવા આવે તો ત્યાં ને ત્યાં ડેરા જમાવીને બેસે ને ત્યાંથી નીકળવાનું મન ન થાય. એવી જ રીતે ભગવાન ક્યાં આગળ રહેતા હતા? તો કે પોતાના કેવળ જ્ઞાનના ઉપયોગમાં અને પોતાના નિજ રમણતા આત્મરમણતાના અનુભવમાં ઈ ચારિત્રની અંદર એટલા રમમાણ હતા, એટલા ભૂતિ પ્રજ્ઞ હતા કે એમાંથી એને બહાર નીકળવાનું મન પણ થતું નહીં. બરાબર. જી સ્વામી. પાકું? પાકું. કેવી સરસ વાતો છે જો. બહુ જ એકદમ. અને આપણને તો કેટલું બહાર જવાનું મન થાય, અઠવાડિયું ન થાય તેમ થાય કે આપણે કઈ બહાર ગયા નથી, ઘરમાં ને ઘરમાં જ છીએ. હા. પોતાના સ્થાનની અંદર, પોતાના ભવસ્થાનની અંદર એટલું મસ્ત અને એટલું જ એકાગ્ર મન થઈ જવું જોઈએ કે બહાર એને જવાનું મન ન થાય, અપેક્ષા ન આવે, માગ ન આવે, તો ન એને કોઈ ઉદીરણા કરવી પડે, ન એને કોઈ સમુદ્ઘાત કરવો પડે, હા, ન એને કોઈ લબ્ધિ કે વૃદ્ધિના પ્રયોગમાં જવું પડે. પોતાને જે પ્રાપ્ત છે એમાં જે મસ્ત છે, તો આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. હા, કે કોઈ વસ્તુમાં મન ન જવું, જે છે એમાં જ ખોવાઈ જવું, એમાં જ રમમાણ થઈ જવું, કે બીજાની અપેક્ષા ન રહે. તો આ પણ એક ઉપયોગમાં જવાની આ પણ એક કેડી છે, રસ્તો છે. તો આવું બધું આપણે નાનું નાનું કરી શકીએ, ન કરી શકીએ? કરી શકીએ. એમાં જ એટલું બધું મસ્ત રહેવાનું, એમાં જ એટલું બધું ખુશ રહેવાનું કે આપણને બીજી વસ્તુની જ જરૂર. પણ એમાં તમે ઉપયોગ દઈને, એમાં તમે ખોવાઈને રહ્યા હો તો તમને બીજે મન ન થાય. જે કામ કરી એમાં ખોવાઈ જાઓ તો પછી તમને કે બહાર તમને એનું ફળ લેવાની અપેક્ષા ન આવે. ફળ સ્વામી લેવાની અપેક્ષા આવે તો સમજી લેવાનું કે હજુ આપણે એ કામમાં ખોવાણા નહોતા, તો આપણને ફળની અપેક્ષા થાય. પણ સ્વામી અત્યારના તમે જે શીખવાડો છો એમાં તો આપણે મન લગાવતા જોઈએ ને? હા, તમે અત્યારના જે સ્વાધ્યાય કરાવી રહ્યા છો, શીખવાડી રહ્યા છો, તો એમાં તો આપણે અમે લોકો મન લગાડી જ રહ્યા હોઈએ ને, તો ઈ પણ હા, બાર મન લગાડો છો, કેટલું લગાડો છો એ મને ખબર છે. હું બીજી વાર કાલે પૂછું તો કઈ યાદ નહીં આવે, એટલું મન લગાડો છો. જી સાચી વાત છે સ્વામી. હા, એટલા ખોવાઈ જાવ કે એ સિવાય તમને કાંઈ ન આવે. તમારે તો અત્યારે આપણા ક્લાસ ચાલુ હોય તો કેટલાને અંદર કેટલી ક્રિયાઓ ચાલતી હશે. તમે બધા વિડીયો ચાલુ કરીને બેસો તો મને ખબર પડે. જી સ્વામી. સમજાય છે? હા. એકાગ્ર ભાવે, એકાગ્ર લક્ષે, એકાગ્ર યોગે પણ તમે આ જ્ઞાનની સ્વાધ્યાય કરો તો તમને આમાંથી રસ્તા મળે. જી. હા ને, પણ આપણે તો એકાગ્ર થઈને કરતા જ ન હોય. આપણે આજુબાજુમાં કેટલું ધ્યાન હોય. જી હા, કોઈ વળી આવ્યા હોય તો વચ્ચે વચ્ચે વાતોય કરી લ્યો માઈક ખુલ્લા મૂકીને. જી સ્વામી. જ્યાં સુધી સ્થિર યોગ ના આવે, ભૂતિ પ્રજ્ઞતા ન આવે, સ્થિત પ્રજ્ઞતા ન આવે, ત્યાં સુધી આપણું કામ બને નહીં. જે કામ કરો છો એમાં ખોવાઈ જતા શીખો. આજુબાજુની તમને ખબર સુદ્ધા ન હોવી જોઈએ. ધ્યાન પોષક થવું જોઈએ. જી સ્વામી. આભાર સ્વામી. બરાબર છે. તો આજે આટલું રાખશો 18 ગાથા સુધીનું.
જી સ્વામી. જી સ્વામી, ધન્યવાદ. ચંબાઈધમ બચ્ચામેલમ 1 કલાક ઉપર ગયો, 5 મિનિટ વહી ગઈ. હા. ચંબાઈધમ બચ્ચામેલમ હિણખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડીછિયમ કાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાએ અમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા નિષ્કલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેહિમ. સ્વામી, આપ ભગવાનના ગુણ એટલા સરસ રીતે બોલો છો ને કે એમ થાય સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. ભગવાન નું અસ્તિત્વ જ એટલું એવું હતું કે બધું. એમાં આપણને આહલાદક ભાવ આવે આવે ને આવે જ. હા, એ 1 કલાક તો ક્યાંય જતો રહે, ખબર જ ન જતો પડે. રહે છે, ખબર જ ના પડે સમયનો. પણ આવું બધું શું છે કે આવું બધું તમને કોઈ પણ ચોપડીમાં તમે સીધે સીધું લેવા જાઓ તો તમને નથી મળતું આવું બધું. નથી મળતું ને. હા. હા, આ તો અમારા ઉપર ગુરુદેવની કૃપા છે, ગુરુદેવની દ્રષ્ટિ છે. તો આમાંથી કઈક આપણને આગળથી અલગ ચિંતન કરવાનો અવસર મળે, શબ્દને સમજવાનો અવસર મળે, શબ્દને જ પૂછે કે તારો અર્થ શું છે. હા. હા, તો આપણને એમાંથી ઘણું બધું નવીન 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 મળે. જી સ્વામી. સ્વામી ચાલો, પોરસીના તમારી બધાની જિજ્ઞાસા છે સ્વામી અને પોરસી હા પોરસીના પચખાણ આપશો સ્વામી? હાજી હાજી. કોસી પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસનમ પાણમ કાયમં ક્ષયમ અનથાણા ભોગણમ સહસ્રા ગારણમ સવસમય વત્યા ગારણમ અપાણમ ગોસ્તિરે. ધન્યવાદ. અચ્છા, વિભાબેન ને કેમ છે? હા હમણાં કઈ દેખાતા નથી હો એ એટલે. સારું છે. વિભાબેન બહુ જ બીમાર છે. ના ના, એમનું આ કિડનીનું ઓપરેશન થઈ ગયું, એમને મને ફોન હમ. કરેલો કે હવે હા. મને સારું છે, એટલે હમણાં તો ડોક્ટરે આરામ કરવાનું કીધું છે, એટલે નથી આવતું, જોઈન નથી થતા. ઓકે, ઠીક છે, પણ બરાબર છે ને એકદમ? હા, સારું છે એમ કહેતા હતા. હા, ઠીક છે ઠીક છે. ઓપરેશન સરસ થઈ ગયું છે, પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમને જલ્દી જલ્દી પ્રાર્થના. આ ગ્રુપમાં હા, આવી જાય. સારું થઈ હા, જશે. આપણા બધા જેટલા પણ ક્લાસ વાળા છે, હા, વિભાબેન પણ એકદમ જિજ્ઞાસુ છે, તો જી. જલ્દી જલ્દી ફરી પાછા એ સ્વાધ્યાયમાં જોડાઈ જાય. હા, હા, જી સ્વામી. એવા ભાવ કરીએ આપણે. હા, જી સ્વામી. જી હા. સાતામાં છો સુધાભાઈ સ્વામી? હા સાતામાં છો? હા જી, કોણ છે ભાઈ? ભાવનાભાઈ સ્વામી સાતામાં? હા ભાવના, મજામાં બેટા? સાતામાં? હા, બેન સ્વામી સાતામાં? હા, બધા અહીંયા સાતામાં છે ને? હા હા, સારું છે. હા, સારું સુખ છે. સાતમાં રહેજો સ્વામી. હા, ભલે ભલે. હા, નમો હા. રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોય સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચટારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનતો ધમો લુગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર
બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. હા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા સાતામાં ને સાતામાં રહેજો, બધા સાતામાં. જો બધાને જય બેન જીનેન્દ્ર. સ્વામીને સાતા પૂજ્ય ભાવના. હા તમે બધા સાતા ચોમાસી પાકી સંબંધી ખમત ખામણા કરીએ છીએ. હા હા હા, અમારા કમત કામણા, તમારા કમત કામણા મેં લઈ લીધા. હા 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 હા, ભલે. હા માતારામ. મથેણ ચાલો, જય જીનેન્દ્ર. હવે શુક્રવારે મળશું. જય જીનેન્દ્ર. બધા જય જીનેન્દ્ર.